જય સ્વામિનારાયણ બાળમિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 10 પૂર્ણ કર્યું. ત્યાર પછી એ ચેપ્ટરની તમે પરીક્ષા પણ આપી ચૂક્યા. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો બાળમિત્રો. હવે આ વર્ષ માટેના જે 30% કટ થયેલા છે એના માટેના પણ પેપરો આવી ગયા છે બોર્ડ દ્વારા. તો એ પેપર લગભગ બધા બાળકોને મળી ગયા છે. તો ખાસ એ પ્રમાણે પ્રેક્ટિસ ચાલુ કરી દેવી બાળમિત્રો. ખૂબ હવે ઓછો સમય છે. પ્રેક્ટિસ જેટલી કરશો એટલા માર્ક વધારે મેળવી શકશો. તો ખાસ અને ખાસ પ્રેક્ટિસ ચાલુ કરી દેવી. 30% કટ થયેલું છે એ મુદ્દા ધ્યાનમાં ન લેવા, એના સિવાયના જે મુદ્દા છે એમાં બરોબર વ્યવસ્થિત તૈયારી કરવી. હવે આપણે ચોથું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ, દ્વિઘાત સમીકરણ. જોઈએ બાળમિત્રો એની થિયરી 4.1 સ્વાધ્યાય માટેની. તો અહીંયા જો થિયરી. ઘણા લોકો એ પહેલાં થોડું ચર્ચા કરી લે. દ્વિઘાત સમીકરણ. તો જો બાળમિત્રો ત્રીજું પ્રકરણ આવડતું હશે તો ચોથું પ્રકરણ ઘણું સહેલું રહેશે. પરંતુ ખાસ ત્રીજું અને ચોથું ચેપ્ટર બંને મિક્સ ન થાય એ ખાસ અને ખાસ ધ્યાન રાખવું. કયું ત્રીજા ચેપ્ટરનો દાખલો છે ને કયો ચોથા ચેપ્ટરનો દાખલો છે એ ખાસ વ્યવસ્થિત આ બંને ચેપ્ટરના દાખલા જોઈ અને પછી જ અનુમાન લગાવવું કે કયો ત્રીજા ચેપ્ટરનો છે ને કયો દાખલો ચોથા ચેપ્ટરનો છે. ઘણા બધા બાળકો આ ભૂલ વારંવાર કરે છે. ખાસ ધ્યાન આપજો. ત્રીજા ચેપ્ટરમાં આપણને 2 નામ આપેલા હોય તો બંને નામ બરાબર એક્સ અને વાય એવી રીતે ધારતા હતા. અહીંયા ખાલી એક જ નામ આવશે અને એક જ ચલ ધારી શકાશે, કાં તો એક્સ અથવા તો વાય, અને એને દ્વિઘાત સમીકરણમાં રૂપાંતરિત કરીશું. ને ત્યાર પછી એના ઉકેલ જે 8મા 9મા ધોરણમાં આપણે વિસ્તરણ અવયવ કરતા હતા એ પ્રકારે આપણે અહીંયા મેળવીશું. તો ખાસ એ સૂત્ર પણ યાદ રાખજો. એક્સ માઇનસ વાય આખા કાઉન્સનો વર્ગ, એક્સ પ્લસ વાય આખા કાઉન્સનો વર્ગ, એક્સ ઘન વાય ઘન, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ બધા જે સૂત્રો આવી ગયા છે એ ફરીવાર એકવાર રિપીટ કરી લેજો. જો એમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, ખ્યાલ ન આવે તો મને ચોક્કસ પૂછી લેવું. આગળના ધોરણમાં આવી ગયા છે એટલે આપણે અહીંયા ફરીવાર રિપીટ કરતા નથી. તો જોઈએ હવે બાળમિત્રો 4.1 માટેની થિયરી. ઘણા લોકો માને છે કે સૌ પ્રથમ બેબીલોનવાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. બેબીલોનવાસી એટલે વિદેશનું કોઈ સ્થળ હશે, એના લોકોએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું કર્યો? મેળવ્યો. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી. સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટા ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીને જાય છે. વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ઈસવીસન 598 થી 665 ax સ્ક્વેર પ્લસ bx બરાબર સી દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. આ સૂત્ર આપ્યું કોણે? તો કે બ્રહ્મગુપ્તે. પછીથી શ્રીધર આચાર્ય, એ પણ ગણિતશાસ્ત્રી છે, ઈસવીસન 1025 દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું હતું. ત્યારે તો કે ઈસવીસન 1025. હવે એની આગળ આપણે થોડી ચર્ચા કરીએ બાળમિત્રો. ખાસ ધ્યાન આપજો. શું ચર્ચા થઈ હતી કે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ બરાબર સી દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. પછી કયું ગણિતશાસ્ત્રી? તો કે શ્રીધર આચાર્ય. ક્યારે? 1025 દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું થયું. સૂત્ર પ્રસ્થાપિત કર્યું. તેમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરાય છે. એક અરબ ગણિતશાસ્ત્રી અલ
ખ્વારી જમીએ, અલ ખ્વારી જમીએ, ખ્વારી જમીએ. લગભગ ઈસવીસન 800માં પણ વિવિધ પ્રકારના સમીકરણનો અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ બાર વાસીએ શું છે? અબ્રાહમ બાર વાસીએ યુરોપમાં ઈસવીસન 1145માં તેણે લખેલ પુસ્તક લાઇબ્રે ઇમ્બર્ડમાં ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. હવે એ પુસ્તકનું નામ વિશે આપણે ખાસ અંદર પડવાની જરૂર નથી. જો તમને આવડતું હોય તો વધારે સારું. આપણે ઇંગ્લિશ ઉપર બહુ જશું નહીં અને ખાસ આપણે પુસ્તક જોવાના નથી. ખાસ એ યાદ રાખવાનું છે કે કોણે દ્વિઘાત સમીકરણ આપ્યા અને કઈ સાલમાં એની રજૂઆત કરી. હવે એની આપણે ચર્ચા આગળ કરીએ તો કે દ્વિઘાત સમીકરણ ABC વાસ્તવિક સંખ્યાઓ છે તથા a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે ચલ એક્સમાં દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 પ્રકારનું હોય છે. ક્યારે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ચલ x હોય ત્યારે આવું સૂત્ર થાય ax² + bx + c બરાબર 0. હકીકતમાં p ઓફ x બરાબર 0 પ્રકારનું કોઈપણ સમીકરણ જ્યાં p ઓફ x એ દ્વિઘાત બહુપદી છે, એને p ઓફ x સ્વરૂપે લીધું કારણ ચલ એમાં x છે. જો y હોય તો p ઓફ y. પદોને xની ઘાતના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવું પડે. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે. આમ ax² + bx + c બરાબર 0 a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. આ સૂત્ર. તો આ થઈ બાળમિત્રો 4.1 માટેની થિયરી. બાકી તમે બીજા ચેપ્ટરમાં દ્વિઘાત વિશે ચર્ચા કરી ચૂક્યા છો. 9મા ધોરણમાં પણ આવી ગયું છે દ્વિઘાત એટલે કે કોઈ પણ સમીકરણની બે ઘાત. તો આ થિયરી થઈ 4.1 માટેની. આમાં સમજ ન પડી હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.